વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં કલિલના શુદ્ધિકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓ જોઈ. તેમાં પહેલી ડાયાલિસિસ જોઈ, ધેન આફ્ટર ડાયાલિસિસને ઝડપી બનાવવા માટે ઇલેક્ટ્રોડાયાલિસિસ જોઈ, ત્યાર પછી અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્રોસેસ જોઈ અને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસ જોઈ. હવે કલિલની બનાવટ અને કલિલના શુદ્ધિકરણ બાદ કલિલ દ્રાવણના ગુણધર્મો વિશે ટોપિક લર્ન કરવા જઈ રહેલા છે, જેને પ્રોપર્ટીઝ ઓફ કોલોઇડ સોલ્યુશન. ગાઈઝ, બી વેરી કેરફુલ અબાઉટ ધ સેમ ટોપિક બિકોઝ નીટની એક્ઝામમાં વારંવાર પૂછાતો જે ટોપિક છે તો તે ટોપિક નંબર 5.4.6માંથી આવે છે. પ્રીવિયસ યરમાં 4 થી 5 વખત નીટની એક્ઝામમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે અને એવી ઘણી બધી સ્ટેટ લેવલની મેથ્સ ઓર બાયોની કોમ્પિટિટિવ એક્ઝામ જે છે તેના માટેના આ ટોપિક ખૂબ ક્રુશિયલ છે, તો ટોપિકને ખૂબ ધ્યાનથી લર્ન કરીએ. વિલ સ્ટાર્ટ ટોપિક નંબર 5.4.6 દેટ ઇઝ પ્રોપર્ટીઝ ઓફ કોલોઇડલ સોલ્યુશન, એટલે કે કલિલમય દ્રાવણના ગુણધર્મો. પોઈન્ટ નંબર 1, જે કલિલમય દ્રાવણના જે ગુણધર્મો જોવા મળે તો તે મુખ્યત્વે કોને લીધે જોવા મળે તો તે છે પરિક્ષેપિત કલાની ભૌતિક અવસ્થાને કારણે. પરિક્ષેપિત કલા એટલે જેને ડિસ્પર્સ ફેઝ કહેવામાં આવે. આપણને ખબર છે કલિલ કેવી રીતે બને, તો કલિલમાં પરિક્ષેપિત કલાના કણો એ પરિક્ષેપણ માધ્યમમાં તરતા રહે, એટલે કે ડિસ્પર્સ ફેઝના પાર્ટિકલ્સ જે છે તો તે ડિસ્પર્ઝન મીડિયમમાં તરતા રહે. જેમ કે કાદવ અને પાણી આપણે લીધેલ તો કાદવ એ ડિસ્પર્સ ફેઝ છે, પરિક્ષેપિત કલા છે, અને પાણી એ ડિસ્પર્ઝન મીડિયમ છે એટલે પરિક્ષેપણ માધ્યમ છે. તો કલિલમય દ્રાવણના જે ગુણધર્મો જે જોવા મળે તે કોને લીધે જોવા મળે? પરિક્ષેપિત કલાની ભૌતિક અવસ્થાને આધારે જોવા મળે. મુખ્યત્વે જ્યારે કલિલના ગુણધર્મોની આપણે ડિસ્કશન કરીએ ત્યારે મુખ્યત્વે આપણે 4 ગુણધર્મો વિશે લર્ન કરવાનું થાય. પહેલું સંખ્યાત્મક ગુણધર્મો, જેને કોલિગેટિવ પ્રોપર્ટીઝ કહેવામાં આવે. સેકન્ડ વન પ્રકાશીય ગુણધર્મો, જેને ઓપ્ટિકલ પ્રોપર્ટીઝ કહેવામાં આવે, તેમાં ટિન્ડલ અસર ઓર ટિન્ડલ ઇફેક્ટનો સમાવેશ થાય. થર્ડ વન યાંત્રિક ગુણધર્મો, જેને મિકેનિકલ પ્રોપર્ટીઝ કહેવામાં આવે, તેમાં બ્રાઉનિયન ગતિ એટલે કે બ્રાઉનિયન મુવમેન્ટનો સમાવેશ થાય. અને ફોર્થ વન વિદ્યુત ગુણધર્મ એટલે કે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. હવે આ ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ જે આપણે ગુણધર્મો જે છે તે ખૂબ ડિટેલમાં શીખવાના છે. તેમાં ટોપિક નંબર 2 અને ટોપિક નંબર 4 નીટમાં વારંવાર પૂછાતા ક્વેશ્ચન આ 2 ટોપિકમાંથી છે. તે 2 ટોપિકને આપણે ખૂબ ડિટેલમાં લર્ન કરશું. તો કલિલના ગુણધર્મો મુખ્યત્વે કેટલા પ્રકારના? 4. સંખ્યાત્મક ગુણધર્મો, પ્રકાશીય ગુણધર્મો, જેમાં ટિન્ડલ અસર, એટલે જો આપણને પૂછવામાં આવે કે કલિલના પ્રકાશીય ગુણધર્મો પર ટૂંકનોંધ લખો તો ત્યારે ટિન્ડલ અસર વિશે જ ખાસ લર્ન કરવાનું થાય, રાઇટ કરવાનું થાય. કલિલના યાંત્રિક ગુણધર્મો વિશે લખો તો બ્રાઉનિયન ગતિ વિશે જ લખવાનું થાય. અને વિદ્યુતીય ગુણધર્મો, તો આ 4 કલિલના ગુણધર્મો છે. પોઈન્ટ નંબર 1 થી જો સ્ટાર્ટ કરીએ, જેને સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે કોલિગેટિવ પ્રોપર્ટીઝ કહેવામાં આવે. પોઈન્ટ નંબર 1, સંખ્યાત્મક ગુણધર્મો, કોલિગેટિવ પ્રોપર્ટીઝ એટલે શું? તો આપણે ચેપ્ટર નંબર 2 દ્રાવણ સોલ્યુશન ચેપ્ટર હજુ લર્ન કર્યું નથી. એમાં આ જે ટોપિક જે છે તો તે આપણે ખૂબ ડિટેલમાં આવશે. હવે સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું, જેને કોલિગેટિવ પ્રોપર્ટીઝ કહેવામાં આવે. આપણે 12th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર નંબર 2 સોલ્યુશન ચેપ્ટર છે, દ્રાવણ ચેપ્ટર છે, તો એ દ્રાવણ ચેપ્ટરમાં સંખ્યાત્મક ગુણધર્મો કોલિગેટિવ પ્રોપર્ટી વિશે આપણે ખૂબ લર્ન કરવાનું છે. બટ એટ પ્રેઝન્ટ આપણે એ ચેપ્ટર સ્ટાર્ટ નથી કર્યું, તો આપણે આ બધા ગુણધર્મો શું છે તેના વિશે આપણે લર્ન નહીં કરશું, પણ કલિલમાં એ ગુણધર્મોનું મૂલ્ય કેવું હોય કેવું નહીં તેના વિશે લર્ન કરી નાખીએ. તો સંખ્યાત્મક ગુણધર્મો એટલે જેને કોલિગેટિવ પ્રોપર્ટીઝ કહેવાય. સાચા દ્રાવણ, જેને ટ્રુ સોલ્યુશન કહેવાય. ટ્રુ સોલ્યુશન એટલે શું કે જેમ કે ખાંડ છે, યુરિયા છે, મીઠું છે, તેને આપણે જ્યારે પાણીમાં મિશ્ર કરીને હલાવીએ તો ત્યારે એ કમ્પ્લીટલી મિશ્ર થઈને સમાંગ મિશ્રણ બનાવે તો તેને ટ્રુ સોલ્યુશન કહેવાય. તો આ પ્રકારના જે સાચા દ્રાવણ જે છે તેના માટે જે સંખ્યાત્મક ગુણધર્મો જે છે તો તે અંદર દ્રાવ્ય થયેલા દ્રાવ્ય પદાર્થના સંખ્યા કણોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એટલે જો દ્રાવ્ય પદાર્થના સંખ્યા કણોની સાંદ્રતા વધારે હોય તો એમના સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્ય કેવા હોય? વધારે હશે.
સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું કે જે સંખ્યા પર આધાર રાખે. કોની સંખ્યા પર આધાર રાખે? તો સાચા દ્રાવણ માટે જે દ્રાવ્ય પદાર્થ છે, સોલ્યુટ પાર્ટિકલ્સ છે, તેના સંખ્યા કણોની સાંદ્રતા પર આધાર રાખે. એટલે ઇન શોર્ટ, કોલિગેટિવ પ્રોપર્ટી ઓફ ધ ટ્રુ સોલ્યુશન ધેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ પાર્ટિકલ્સ. જેમ સોલ્યુટ પાર્ટિકલ્સ દ્રાવ્ય પદાર્થના સંખ્યા કણોની સાંદ્રતા વધારે, તેમ તેના સંખ્યાત્મક ગુણધર્મો વધારે હશે. કલિલમય દ્રાવણ માટે જો સંખ્યાત્મક ગુણધર્મોની વાત કરીએ તો કલિલમય દ્રાવણ માટે સંખ્યાત્મક ગુણધર્મ એ પરિક્ષેપિત કલાના સંખ્યા કણોની સાંદ્રતા પર આધાર રાખશે. કોના? પરિક્ષેપિત કલાના સંખ્યા કણોની સાંદ્રતા પર આધાર રાખે. એટલે જે ડિસ્પર્સ ફેઝ પાર્ટિકલ છે તેના કોન્સન્ટ્રેશન પર. જેવું પરિક્ષેપિત કલા એટલે કલિલ કણો જ, ઇન શોર્ટ જે કલિલ કણો છે, પરિક્ષેપિત કલા જે છે તેના સંખ્યા કણોની સાંદ્રતા જો વધારે હોય તો તેવા કલિલ દ્રાવણ માટે સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો કેવા હશે? વધારે હશે. એટલે સાચા દ્રાવણ અને કલિલમય દ્રાવણ બંને માટેના સંખ્યાત્મક ગુણધર્મો એ સંખ્યા કણોની સાંદ્રતા પર જ આધાર રાખે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. પરંતુ જે સાચા દ્રાવણ માટે છે તેમાં કોના સંખ્યા કણોની સાંદ્રતા પર આધાર રાખે? તો દ્રાવ્ય પદાર્થના સંખ્યા કણોની સાંદ્રતા પર આધાર રાખે. અને કલિલ માટે એ પરિક્ષેપિત કલા એટલે ડિસ્પર્સ ફેઝ ના સંખ્યા કણોની સાંદ્રતા પર આધાર રાખશે. હવે જ્યારે કલિલ કણોની વાત કરીએ અને સાચા દ્રાવણની વાત કરીએ તો જો બંને દ્રાવણની સાંદ્રતા સમાન રાખવામાં આવે તો જે કલિલમય દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો જે છે તો તે હંમેશા સાચા દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કરતાં કેવા જોવા મળે? ઓછા જોવા મળે. સમાન સાંદ્રતા ધરાવતું કલિલમય દ્રાવણ હોય અને સાચું દ્રાવણ હોય તો તેમાં કોના સંખ્યાત્મક ગુણધર્મો વધારે? તો સાચા દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો વધારે. કોના ઓછા? તો કલિલમય દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો ઓછા. પહેલાં તો MCQ માટેનો આ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાનો કે જ્યારે કલિલમય દ્રાવણ લેવામાં આવે ને સાચા દ્રાવણ લેવામાં આવે ને સંખ્યાત્મક ગુણધર્મની જો વાત કરવામાં આવે તો કલિલમય દ્રાવણ જે છે તેના સંખ્યાત્મક ગુણધર્મો હંમેશા સાચા દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કરતાં આપણને કેવા જોવા મળે? ઓછા જોવા મળે. તો એનું રીઝન શું છે? તો સંખ્યાત્મક ગુણધર્મો જે છે બંને કેસમાં, સાચા દ્રાવણ હોય કે કલિલમય દ્રાવણ હોય, બંને કેસમાં કોના પર આધાર રાખે? પાર્ટિકલ્સ પર. જે કલિલમાં હોય તો એ ડિસ્પર્સ ફેઝના પાર્ટિકલ્સ પર આધાર રાખે અને સાચા દ્રાવણમાં જે દ્રાવ્ય પદાર્થ છે તેના પાર્ટિકલ્સ પર આધાર રાખે. હવે કલિલમય દ્રાવણ જે છે, કલિલમય દ્રાવણ કે જેમાં પરિક્ષેપિત કલાના જે સંખ્યા કણોની સાંદ્રતા છે તે કેવી છે? ઓછી છે. કોના કરતાં? સાચા દ્રાવણમાં દ્રાવ્ય કણોની સાંદ્રતા કરતાં. બંને દ્રાવણની સાંદ્રતા સરખી લેવામાં આવે તો પણ કલિલ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો ઓછા છે, બીકોઝ એમાં પરિક્ષેપિત કલા જે છે તેના સંખ્યા કણોની સાંદ્રતા એ સાચા દ્રાવણમાં જોવા મળતા દ્રાવ્ય કણોની સાંદ્રતા કરતાં કેવી છે? ઓછી છે. તો પહેલાં તો તમને કન્ફ્યુઝન ક્યાં આવશે કે સર આવું શા માટે? કે શા માટે કલિલમય દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો એ સાચા દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કરતાં ઓછા છે? તો એનું એક્સપ્લેનેશન આ બ્લોકમાં છે કે કલિલમય દ્રાવણમાં જે પરિક્ષેપિત કલાના સંખ્યા કણોની સાંદ્રતા જે છે, નંબર જે છે, સંખ્યા છે, તો તે સાચા દ્રાવણમાં જોવા મળતા દ્રાવ્ય કણોની સાંદ્રતા સંખ્યા નંબર કરતાં કેવી છે? ઓછી છે. તો હવે તમને બીજો ડાઉટ આવે કે સર આવું કેમ થાય? આનો આન્સર આ આપે છે. તો આવું શા માટે થાય? શા માટે અહીંયા સાંદ્રતા સંખ્યા કણોની ઓછી, અહીંયા સાંદ્રતા શા માટે સંખ્યા કણોની વધારે? તો આપણને ખબર છે કે કલિલમય કણોમાં પરિક્ષેપિત કલાના કણો એ ખૂબ મોટા સમૂચન પામીને મોટા પાર્ટિકલ્સમાં કન્વર્ટ થાય, માટે તેમની સંખ્યા કેવી થઈ જાય? ઘટે. આપણે જોઈને સમૂચિત કલિલના જુદા જુદા પ્રકાર જોયા કે પરિક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે. તેમાં આપણે સમૂચિત કલિલ પણ જોયેલું હતું, ત્યાર પછી વિરાટાણવીય કલિલ જોયેલું હતું, બહુ આણવીય કલિલ જોયેલું હતું. તો જે કલિલ જે છે તો તેમાં પરિક્ષેપિત કલાના જે કણો જે છે તો તે સમૂચન પામે, ભેગા થાય ને મોટા પાર્ટિકલ્સમાં કન્વર્ટ થાય. મોટા પાર્ટિકલ 4 કે 5 પાર્ટિકલ્સ ભેગા થઈને મોટા પાર્ટિકલ્સમાં કન્વર્ટ થાય ને કલિલ બનાવે. તો ધેટ મીન્સ આમાં જે સંખ્યા કણો જે છે તે ઓછા થઈ જાય, કારણ કે ઘણા બધા સંખ્યા કણો ભેગા થઈને એક કણમાં રૂપાંતર પામે. એટલે ઓવરઓલ નંબર ઓફ પાર્ટિકલ્સ જે છે તો તે કલિલ કણોમાં કેવું થઈ જાય? ઓછો થઈ જાય. જ્યારે દ્રાવ્યના સંખ્યા કણોમાં
દે આર નોટ બીકમ એગ્રીગેટેડ. એ લોકો ભેગા થતા નથી. દે વિલ બીકમ એઝ એ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલ્સ. એ લોકો સ્વતંત્ર આયન ઓર અણુ તરીકે અસ્તિત્વ ધરાવે. માટે સાચા દ્રાવણમાં દ્રાવ્યના કણોની સાંદ્રતા વધારે છે, જ્યારે કલિલ દ્રાવણમાં પરિક્ષેપિત કલાના કણો સમૂચન પામે છે, માટે તેમના સંખ્યાકણની સાંદ્રતા ઘટી જાય છે. માટે કલિલ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો એ સાચા દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કરતાં કેવા જોવા મળે? ઓછા જોવા મળે. બંને પોઈન્ટ્સ જે છે અને આ થર્ડ પોઈન્ટ, આ 3 પોઈન્ટ આપણે એમસીક્યુ માટે શું કરવાના? યાદ રાખવાના કમ્પલસરી. મુખ્યત્વે કેટલા પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ થાય? તો મુખ્યત્વે 4 પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો હોય છે. પહેલો બાષ્પ દબાણમાં થતો ઘટાડો, જેને લોવરિંગ ઓફ વેપર પ્રેશર કહેવાય. બીજું ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ કહેવાય. ત્રીજું ઠાર બિંદુ અવનયન, જેને ડિપ્રેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ કહેવાય. અને ચોથું અભિસરણ દબાણ, જેને ઓસ્મોટિક પ્રેશર કહેવાય. તો આ 4 શું છે? આ સંખ્યાત્મક ગુણધર્મો છે. હવે તમને એમ થાય કે સર આ 4 મિનિંગ શું થાય? તો દ્રાવણ ચેપ્ટર જ્યારે હું સ્ટાર્ટ કરીશ તેમાં 4 ટોપિકને હું ખૂબ ડિટેલમાં શીખવાડીશ તમને. તો અત્યારે જસ્ટ યુ હેવ ટુ રિમેમ્બર ધ નેમ, કે કેટલા સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો થાય? તો 4. બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ. તો કલિલ કણો કે જેમાં પરિક્ષેપિત કલાના કણો એ સમોચન પામે છે અને મોટા કણોમાં રૂપાંતર પામે, અને જેમના આણ્વીય દળ ઘણા ઊંચા છે, માટે તેમાં પરિક્ષેપિત કલાનો મૂળ અંશ કેવો થઈ જાય? ઘણો નીચો થઈ જાય. પરિણામે જે સંખ્યાત્મક ગુણધર્મો 1, 2 અને 3 છે, તો તેના જે મૂલ્યો છે તેમાં બહુ નોંધપાત્ર ફેરફાર જણાતો નથી. પરંતુ સંખ્યાત્મક ગુણધર્મ 4 જે છે, અભિસરણ દબાણ જે છે, તેમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. અને આ સંખ્યાત્મક ગુણધર્મને આપણે એક્યુરેસી સહિત એનું મેઝરમેન્ટ કરી શકીએ, ડિટર્મિનેશન કરી શકીએ, માપન કરી શકીએ. માટે કલિલ જેવા પોલિમર પદાર્થ જે છે તેના આણ્વીય દળ નક્કી કરવા માટે કોનો ઉપયોગ થાય છે? અભિસરણ દબાણ પદ્ધતિનો ઉપયોગ થાય. એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, વારંવાર પૂછાય છે. બોર્ડ, ગુજસેટ, કોમ્પિટિટિવ બધામાં આ ક્વેશ્ચન પૂછાય કે કલિલ જેવા પોલિમર પદાર્થના આણ્વીય દળ નક્કી કરવા માટે નીચેનામાંથી કયા સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ થાય? તો તે અભિસરણ દબાણ પદ્ધતિનો ઉપયોગ થાય. કારણ કે જે કલિલના સંખ્યાત્મક ગુણધર્મો છે, 4 સંખ્યાત્મક ગુણધર્મો કયો? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બીજું ઉત્કલન બિંદુ ઉન્નયન, ત્રીજું ઠાર બિંદુ અવનયન. આ જે 3 સંખ્યાત્મક ગુણધર્મો છે તેમાં કલિલના આણ્વીય દળ ઊંચા હોવાને કારણે એમના પરિણામોમાં નોંધપાત્ર ફેરફાર જણાતો નથી. પરંતુ જે ચોથો સંખ્યાત્મક ગુણધર્મ છે, અભિસરણ દબાણ પદ્ધતિ, તેમાં આપણે નોંધપાત્ર ફેરફાર જોઈ શકીએ છીએ. અને એ જ સંખ્યાત્મક ગુણધર્મને આપણે એક્યુરેસી સહિત, ચોકસાઈ સહિત મેઝર કરી શકીએ છીએ. માટે કલિલ જેવા જે પોલિમર પદાર્થ છે તેમના આણ્વીય દળ નક્કી કરવા માટે આપણે અભિસરણ દબાણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. મને ખ્યાલ છે કે પહેલાં તમને અહીંયાથી ડાઉટ શું છે કે સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું? તો તેનો આન્સર શું છે કે હું ચેપ્ટર 2માં એક્સપ્લેન કરીશ. અને શા માટે આપણે કલિલનો આણ્વીય દળ નક્કી કરવા માટે અભિસરણ દબાણ પદ્ધતિનો ઉપયોગ કરીએ તેનો પણ ડિટેલ આન્સર આપણે ચેપ્ટર નંબર 2માં જ મેળવવાના છે. જસ્ટ અહીંયા આપણે યાદ રાખવાનું કે કલિલ પદાર્થોના આણ્વીય દળ નક્કી કરવા માટે નીચેનામાંથી કયા સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ થાય? તો ત્યારે આપણે શું આન્સર લખવાનું? એમાં અભિસરણ દબાણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો તે આપણે યાદ રાખવાનું છે. આમ જો સંખ્યાત્મક ગુણધર્મની વાત કરીએ તો 4 સંખ્યાત્મક ગુણધર્મો: બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ. તેમાં જો તમને એમ ક્વેશ્ચન ટ્રુ અને ફોલ્સમાં પૂછાય, એક વખતની AEEના ક્વેશ્ચન બેંકમાં આ ક્વેશ્ચન હતો કે સાચા દ્રાવણ કરતાં કલિલ કણોના અભિસરણ દબાણ કેવા હોય છે? ઓછા હોય છે, એવું ક્વેશ્ચન પૂછવામાં આવે. સાચા દ્રાવણ કરતાં કલિલ કણોના અભિસરણ દબાણ કેવા હોય છે? ઓછા હોય છે, એવું પૂછવામાં આવે. તો આન્સર કેવો થાય? ખોટો થાય. શા માટે આન્સર ખોટો થાય? કારણ કે આપણે જોઈએ તો અભિસરણ દબાણ સાચા દ્રાવણ કરતાં કલિલમય દ્રાવણના અભિસરણ દબાણ એ વધારે હોય છે. આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. સાચું સ્ટેટમેન્ટ શું છે? તો અભિસરણ દબાણ એ
કોના વધારે છે? સાચા દ્રાવણના. કોના કરતા? કલિલમય દ્રાવણ કરતા. શા માટે આવું? કારણ કે કલિલમય દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કરતાં સાચા દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો કેવા હોય છે? વધારે હોય. કારણ કે સાચા દ્રાવણમાં જે દ્રાવ્યના સંખ્યાકણ છે તેની સાંદ્રતા વધારે છે, જ્યારે કલિલમય દ્રાવણમાં આયનો એટલે કે પાર્ટિકલ્સ જે છે, પરિક્ષેપિત કલાના જે પાર્ટિકલ્સ તે સમૂચન પામીને મોટા કણોમાં રૂપાંતર પામે, માટે તેમાં પરિક્ષેપિત કલાના સંખ્યાકણની સાંદ્રતા ઓછી છે. માટે કલિલમય દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો એ સાચા દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કરતાં કેવા જોવા મળે? ઓછા જોવા મળે. તો આ જે અભિસરણ દબાણ છે, પછી બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે, ઉત્કલન બિંદુ ઉન્નયન છે અને ઠાર બિંદુ અવનયન છે, આ બધા જ સંખ્યાત્મક ગુણધર્મો જે છે તો તે સાચા દ્રાવણના કલિલમય દ્રાવણ કરતાં કેવા છે? વધારે છે. આ કાળજી રાખજો હો. આપણે 4 સંખ્યાત્મક ગુણધર્મો જોયા. પહેલું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બીજું ઉત્કલન બિંદુ ઉન્નયન, ત્રીજું ઠાર બિંદુ અવનયન. તો આ બધા જે સંખ્યાત્મક ગુણધર્મો જે છે તો તે કોના વધારે છે? સાચા દ્રાવણના. કોના કમ્પેરિઝનમાં? કલિલમય દ્રાવણની કમ્પેરિઝન. અભિસરણ દબાણને પાઈ સંજ્ઞા વડે દર્શાવાય. પછી બાષ્પ દબાણમાં થતો ઘટાડો ડેલ્ટા પી, ઉત્કલન બિંદુને ડેલ્ટા ટીબી અને ઠાર બિંદુ અવનયનને ડેલ્ટા ટીએફ કહેવાય. આ બધા જ શું છે? સંખ્યાત્મક ગુણધર્મો છે. અને આ બધા જ સંખ્યાત્મક ગુણધર્મો જે છે તો તે કોના વધારે છે? સાચા દ્રાવણના વધારે છે. કોની કમ્પેરિઝનમાં? કલિલમય દ્રાવણની કમ્પેરિઝનમાં. શા માટે? કારણ કે કલિલમય દ્રાવણમાં જે પરિક્ષેપિત કલાના કણો સમૂચન પામે, મોટા કણોમાં રૂપાંતર પામે, માટે આ અંદર જે પરિક્ષેપિત કલાના સંખ્યા કણોની સાંદ્રતા ઓછી, જ્યારે સાચા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના સંખ્યા કણોની સાંદ્રતા વધારે. સંખ્યાત્મક ગુણધર્મ સંખ્યા કણની સાંદ્રતા પર આધાર રાખે, માટે સાચા દ્રાવણ માટે આ 4 સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય કલિલમય દ્રાવણ કરતાં હંમેશા કેવા જોવા મળે છે? વધારે જોવા મળે છે. સેકન્ડ વન, જેને પ્રકાશીય ગુણધર્મ એટલે કે ઓપ્ટિકલ પ્રોપર્ટીઝ કહેવામાં આવે અને જેને ટિન્ડોલ અસર કહેવામાં આવે. પહેલો ક્વેશ્ચન શું પૂછાય કે નીચેનામાંથી કલિલનો કયો ગુણધર્મ પ્રકાશીય ગુણધર્મ છે? તો તેમાં શું આપણે આવે આન્સર? ટિન્ડલ અસર. ધેટ ઇઝ ઓપ્ટિકલ પ્રોપર્ટી ઓફ ધ પર્ટિક્યુલર કોલોઇડ્સ. ટિન્ડલ અસર એટલે શું? તમે કદાચ ફિઝિક્સમાં લર્ન કર્યું હશે, તો પણ હું તમને એક વસ્તુ દ્વારા સમજાવું કે મારી પાસે અહીં 3 પાત્ર છે. ધ્યાનથી લર્ન કરજો. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. મારી પાસે પાત્ર એ છે, મારી પાસે પાત્ર બી છે, અને મારી પાસે પાત્ર સી છે. પાત્ર એ જે છે તેમાં મેં શાનું દ્રાવણ લીધેલું છે? હવે અહીંયા દ્રાવણ ભરેલું છે, અહીંયા પણ દ્રાવણ ભરેલું છે અને અહીંયા પણ દ્રાવણ ભરેલું છે. તો પાત્ર એમાં શું એ લીધેલું છે? તો મેં ડિસ્ટિલ વોટર લીધું છે. ડિસ્ટિલ વોટર એટલે શું? નિસ્યંદિત પાણી લીધું છે, જેને આપણે શું કહીએ છીએ? ડિસ્ટિલ વોટર. પાત્ર બીમાં મેં શું લીધેલું છે? તો પાત્ર બીમાં મેં ગ્લુકોઝ ને પાણીમાં મિક્સ કરેલો છે. હવે ગ્લુકોઝને પાણીમાં મિક્સ કરીએ તો એ કેવું દ્રાવણ બનાવે? હોમોજીનિયસ મિક્સચર બનાવે. એટલે કે એ શું બનાવશે? સમાંગ દ્રાવણ બનાવશે, જેને આપણે શું બોલીએ છીએ? ટ્રુ સોલ્યુશન. ને આપણે શું કહીએ છીએ? ટ્રુ સોલ્યુશન. એટલે એને જ આપણે શું કહીએ છીએ? સાચા દ્રાવણ. હવે અહીંયા ગ્લુકોઝની જગ્યાએ જો તમે મીઠું ને પાણી ઉમેરો તો મીઠું પણ પાણીમાં સંપૂર્ણપણે ડિઝોલ્વ થઈને સમાંગ દ્રાવણ બનાવશે, ટ્રુ સોલ્યુશન બનાવશે. અહીંયા તમે યુરિયાને પણ પાણીમાં નાખો તે પણ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જશે, સમાંગ દ્રાવણ અને ટ્રુ સોલ્યુશન બનાવશે. જ્યારે પાત્ર સી જે છે તો તેમાં મેં
દૂધ પ્લસ પાણી લીધું છે. તો દૂધ અને પાણી લેવાથી જે દ્રાવણ જે છે તો તે કેવું થઈ જાય, તો દૂધિયા રંગનું બની જાય, સ્લાઇટલી હેઝી બની જાય. અને એ જે છે તે શું બનાવશે, કલિલમય દ્રાવણ બનાવશે. એટલે આઈ એમ હેવિંગ 3 કન્ટેનર, કન્ટેનર A, કન્ટેનર B એન્ડ કન્ટેનર C. કન્ટેનર A જે છે તેમાં મેં નિસ્યંદિત પાણી ડિસ્ટિલ વોટર લીધું છે, અંદર બીજો કોઈ પણ જાતનો સોલ્યુટ પાર્ટિકલ નથી નાખ્યો. કન્ટેનર બીમાં મેં ગ્લુકોઝ પ્લસ પાણી લીધું છે. ગ્લુકોઝને જ્યારે પાણીમાં નાખવામાં આવે ત્યારે ગ્લુકોઝ સંપૂર્ણપણે ડિઝોલ્વ થઈને સમાંગ દ્રાવણ એટલે કે ટ્રુ સોલ્યુશન બનાવે, હોમોજીનિયસ મિક્સચર બનાવે. અને કન્ટેનર સી કે જેમાં દૂધ અને પાણી મિક્સ કરેલું છે તો તે કલિલમય દ્રાવણ બનાવશે. આપણે ઓલરેડી કલિલના પ્રકારમાં એ જોઈ ગયેલા છે. નાઉ વોટ આઈ એમ ડુઈંગ કે હું લેઝર લાઇટ વડે એક પ્રકાશનું કિરણ આપાત કરું છું અહીંયાથી. તો હું અહીંયાથી પ્રકાશનું કિરણ આપાત કરું છું, રે ઓફ લાઇટ અહીંયાથી પસાર કરું. તો એ જે પ્રકાશનું કિરણ જે છે તો તે આ ડિસ્ટિલ વોટરમાંથી પસાર થઈ જશે. યસ, પસાર થઈ જશે. પરંતુ જ્યારે ડિસ્ટિલ વોટરમાંથી પસાર થઈ જાય તો એટલો જે માર્ગ છે તે આપણને પ્રજ્વલિત દેખાતો નથી, જસ્ટ એ એમાંથી પસાર થઈ જશે. એ જ પ્રકાશનું કિરણ આ જે સમાંગ દ્રાવણ છે, ટ્રુ સોલ્યુશન છે, સાચા દ્રાવણ છે તેમાંથી પણ પસાર થઈ જશે. પરંતુ જ્યારે એમાંથી પસાર થાય છે તો એ જે માધ્યમ જે છે, એ રસ્તો જે છે તો તે ઇલ્યુમિનેટેડ, પ્રજ્વલિત થતો નથી. પરંતુ એ જ પ્રકાશનું કિરણ જ્યારે કલિલમય દ્રાવણમાંથી પસાર થાય છે તો ત્યારે એ જેટલો પોર્શનમાંથી પસાર થાય છે તેટલા પોર્શનને કેવો કરે છે, પ્રજ્વલિત કરે છે. એટલા પોર્શનને કેવો કરે છે, પ્રજ્વલિત કરે છે. અને આ જે પ્રજ્વલિત અસર જે જોવા મળે, જે માર્ગ જે છે, પ્રકાશના કિરણનો માર્ગ, પ્રકાશના પુંજનો માર્ગ જે પ્રજ્વલિત થાય તેને શું કહેવામાં આવે છે, ટિન્ડલ અસર કહેવામાં આવે છે. ધીસ ઇઝ ઇલ્યુમિનેટેડ પાથ ઓર જેને પ્રજ્વલિત માર્ગ કહેવામાં આવે. આ જ પ્રજ્વલિત માર્ગને આપણે ટિન્ડલ શંકુ પણ કહીએ. એટલે પ્રકાશના કિરણને જ્યારે નિસ્યંદિત પાણીમાંથી પસાર કરવામાં આવે તો એ પ્રકાશનું કિરણ અંદરથી ઇઝીલી પાસ થઈ જશે, પરંતુ પ્રકાશના કિરણનો માર્ગ અહીંયા પ્રજ્વલિત થતો નથી, લાઇટન થતો નથી, ઇલ્યુમિનેટેડ થતો નથી. એવી જ રીતે જ્યારે ગ્લુકોઝ અને પાણીનું બનાવેલું સમાંગ દ્રાવણ કે જે ટ્રુ સોલ્યુશન અને સાચા દ્રાવણ તરીકે વર્તે તો ત્યારે એમાં પણ માર્ગ પ્રજ્વલિત થતો નથી, પ્રકાશનું કિરણ પસાર થઈ શકે છે. બટ જ્યારે પ્રકાશનું કિરણ દૂધ અને પાણી એટલે કે કલિલમય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે પ્રકાશના કિરણનો માર્ગ શું થાય છે, પ્રજ્વલિત થાય છે. અને આ અસરને શું કહેવામાં આવે છે, ટિન્ડલ અસર કહેવામાં આવે છે. એટલે ટિન્ડલ અસર એટલે શું કે જ્યારે કલિલમય કણો એટલે કલિલમય દ્રાવણમાંથી આપણે પ્રકાશનું કિરણ પસાર કરીએ ત્યારે પરિક્ષેપિત કલાના કણો દ્વારા પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થાય, સ્કેટરિંગ થાય, અને ધેટ સ્કેટરિંગ ઓફ લાઇટ ઇઝ કોલ્ડ એઝ અ ટિન્ડલ ઇફેક્ટ. એટલે પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થવાનું તે અસરને શું કહેવામાં આવે છે, ટિન્ડલ અસર કહેવામાં આવે છે. ટિન્ડલ અસર કોણ નથી બતાવતું? તો અહીંયા આપણે જોયું તો ટિન્ડલ અસરની જો વાત કરીએ આપણે તો ટિન્ડલ અસરની જો વાત કરીએ તો નિસ્યંદિત પાણી ટિન્ડલ અસર દર્શાવતું નથી, સાચા દ્રાવણો ટિન્ડલ અસર દર્શાવતા નથી, પરંતુ કલિલ દ્રાવણો ટિન્ડલ અસર શું કરે છે, દર્શાવે છે. તો આપણને એમ થઈ સર કેમ એવું થાય, તો નિસ્યંદિત પાણીના કણો જે છે તો તે કદમાં એટલા નાના છે કે જ્યારે એના પર પ્રકાશનું કિરણ આપાત થાય છે તો ત્યારે એ પ્રકાશના કિરણનું પ્રકીર્ણન એટલે સ્કેટરિંગ કરી શકતા નથી. એવી જ રીતે સમાંગ દ્રાવણ છે
તો તેમાં પણ કણોનો વ્યાસ ઘણો નાનો છે. ખબર ને આપણે 1 નેનોમીટર એટલે કે 10 એંગસ્ટ્રોમ કરતાં ઓછો છે. તો જે સમાન દ્રાવણ છે, સાચા દ્રાવણ છે, તેમાં પણ કણો ખૂબ જ નાના કદના છે, એટલે કે તેઓ પ્રકાશનું પ્રકીર્ણન એટલે કે સ્કેટરિંગ ઓફ લાઇટ કરવા માટે સક્ષમ નથી. માટે સાચા દ્રાવણ પણ ટિન્ડલ અસર નથી દર્શાવતા. In spite of both of these, colloidal solutions exhibit the Tyndall effect. Why? કારણ કે કલિલમય દ્રાવણમાં પરિક્ષેપિત કલા એટલે ડિસ્પર્સ ફેઝના પાર્ટિકલ they are larger in size 1 to 1000 નેનોમીટરની વચ્ચે. તે લોકો એટલા મોટા છે કે જ્યારે એમના પર પ્રકાશના કિરણો આપાત થાય ત્યારે એ પ્રકાશના કિરણનું શું કરે છે? પ્રકીર્ણન કરે છે, સ્કેટરિંગ કરે છે, અને એ સ્કેટરિંગને લીધે એ આખો જે પાથ જે છે તો કેવો દેખાય છે? આપણે પ્રજ્વલિત દેખાય છે, ઇલ્યુમિનેટેડ દેખાય છે. અને એ જે ઇલ્યુમિનેટેડ પાથને લીધે જે અસર ઉદ્ભવે તેને આપણે શું કહીએ છીએ? ટિન્ડલ અસર કહીએ. વધારે જો હું ડિટેલમાં શીખવું તમને તો આ મારી પાસે કલિલ છે. કલિલમય દ્રાવણ છે મારી પાસે. આ મારું કલિલ છે, કલિલમય દ્રાવણ છે. કલિલમય દ્રાવણમાં પરિક્ષેપિત કલાના કણો કદમાં કેવા હોય? મોટા હોય. પરિક્ષેપિત કલાના કણો કદમાં મોટા હોય, એમની સંખ્યા ઓછી હોય, પરંતુ પરિક્ષેપિત માધ્યમના કણો કદમાં નાના હોય ને એની સંખ્યા વધારે હોય. હવે હું અહીંયાથી જ્યારે પ્રકાશનું કિરણ રે ઓફ લાઇટ પસાર કરું તો આ રે ઓફ લાઇટ જ્યારે આ કલિલ, જો એક રેડ ડોટ દેખાય છે આપણને, ધીસ ઇઝ પરિક્ષેપિત કલા, એના પર જ્યારે પડે તો આ પરિક્ષેપિત કલા દ્વારા પ્રકાશના કિરણનું શું થાય છે? પ્રકીર્ણન થાય. પ્રકીર્ણન થાય એટલે સ્કેટરિંગ થાય. પછી આ રે ઓફ લાઇટ પાછો જ્યારે એના માર્ગમાં આવતા આ કલિલ પર પડે તો એ પણ પ્રકાશના કિરણનું જુદી જુદી દિશામાં શું કરશે? પ્રકીર્ણન કરશે. પછી એના માર્ગમાં આવતા આના પર પડે તો એ પણ પ્રકાશના કિરણનું જુદી જુદી દિશામાં પ્રકીર્ણન કરશે, સ્કેટરિંગ કરશે. એના માર્ગમાં આવતા આ પર પડે તો એ પણ પ્રકાશના કિરણનું જુદી જુદી દિશામાં પ્રકીર્ણન કરશે. એને લીધે આ જે આખો માર્ગ જે છે તો તે માર્ગ આપણને કેવો દેખાય? ઇલ્યુમિનેટેડ. કેવો માર્ગ દેખાય છે આપણને? ઇલ્યુમિનેટેડ. ઇલ્યુમિનેટેડ એટલે એને શું કહેવાય? પ્રજ્વલિત માર્ગ, લાઇટન પાથ. એને જ આપણે શું કહીએ? લાઇટન પાથ. અને આ જે અસર છે તેને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર. તો શા માટે નિસ્યંદિત પાણી અને સાચા દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવતા નથી? કારણ કે નિસ્યંદિત પાણી અને સાચા દ્રાવણમાં કણો કદમાં એટલા નાના છે કે તેઓ પ્રકાશના કિરણનું સ્કેટરિંગ, પ્રકીર્ણન કરવા માટે સક્ષમ નથી. જ્યારે કલિલમય દ્રાવણમાં પરિક્ષેપિત કલા જે છે તેના કણો કદમાં એટલા મોટા છે કે તેના માર્ગમાં આવતા જે પ્રકાશના કિરણો છે તેનું પ્રકીર્ણન કરે. એને પરિણામે આખો માર્ગ શું થાય છે? પ્રજ્વલિત થાય છે. અને આ અસરને શું કહેવાય? ટિન્ડલ અસર કહેવાય. અને ટિન્ડલ અસરને કારણે ઉદ્ભવતો જે આ પાથ છે તેને ટિન્ડલ શંકુ કહેવામાં આવે છે. સાચા દ્રાવણનું જો આપણે એક બીજું ઉદાહરણ જોઈએ, ખાસ ઇમ્પોર્ટન્ટ, સાબુનું દ્રાવણ CMC થી ઓછી સાંદ્રતાએ, CMC થી ઓછી સાંદ્રતાએ તે ટિન્ડલ અસર દર્શાવતું નથી. કેમ? તો જ્યારે સાબુના દ્રાવણની સાંદ્રતા ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન એટલે કે ક્રાંતિક મિસેલ સાંદ્રતાથી ઓછી હશે તો ત્યારે એ સાચા દ્રાવણની જેમ વર્તે, અને સાચા દ્રાવણ તો ટિન્ડલ અસર દર્શાવતા નથી. પરંતુ આ જ સાબુનું દ્રાવણ જો CMC ઓર CMC થી વધારે સાંદ્રતા દર્શાવતું હોય તો ત્યારે એ ટિન્ડલ અસર દર્શાવે છે. કારણ કે CMC ઓર CMC થી ઊંચી સાંદ્રતાએ સાબુનું જે દ્રાવણ છે તે કલિલમય દ્રાવણ તરીકે વર્તે, માટે એ ટિન્ડલ અસર દર્શાવશે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર કહેવામાં આવે છે. આમ
જો પ્રકાશનું કિરણ અંધારામાં મૂકેલા સાચા દ્રાવણ એટલે કે સમાંગ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો તે સ્વચ્છ દેખાય છે, કારણ કે સમાંગ દ્રાવણના કણો એ ખૂબ જ નાના હોવાથી તેઓ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન એટલે કે સ્કેટરિંગ કરી શકતા નથી. આમ સાચા દ્રાવણો, જેને સમાંગ દ્રાવણ કહેવાય, હોમોજીનિયસ સોલ્યુશન, તેઓ ટિન્ડલ અસર દર્શાવતા નથી. સીએમસી એનું ઉદાહરણ શું? તો સીએમસીથી ઓછી સાંદ્રતા ધરાવતું સાબુનું દ્રાવણ કે જે સાચા દ્રાવણની જેમ વર્તે તે ટિન્ડલ અસર દર્શાવતું નથી. ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ યાદ રાખવાનું. સાચા દ્રાવણો ટિન્ડલ અસર દર્શાવતા નથી અને સીએમસીથી ઓછી સાંદ્રતાએ સાબુનું દ્રાવણ સાચા દ્રાવણની જેમ વર્તે માટે ટિન્ડલ અસર દર્શાવતું નથી. શા માટે સાચા દ્રાવણો ટિન્ડલ અસર દર્શાવતા નથી? બીકોઝ સાચા દ્રાવણના કણો જે સોલ્યુટ પાર્ટિકલ્સ છે, they are very small in size, they are not enough capable to scatter the light. એટલા માટે એ લોકો એ પ્રકાશનું પ્રકીર્ણન નથી કરી શકતા, માટે એ લોકો ટિન્ડલ અસર દર્શાવતા નથી. પરંતુ જો સમાન પ્રકાશનું કિરણ અંધારામાં રાખેલા કલિલમય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો તે પારભાષક ઓર મંદથી તીવ્ર દુગ્ધિલ એટલે દુધિયા રંગનો ટ્રાન્સલુકન્ટ દેખાય છે. એટલે કે જે પ્રકાશનું કિરણ ઓર પ્રકાશનો જે પુંજનો માર્ગ જે છે તો તે કેવા વાદળી પ્રકાશથી શું થાય છે? પ્રજ્વલિત થાય છે, પ્રદીપ્ત થાય છે, ઇલ્યુમિનેટેડ થાય છે. અને આ ઘટનાને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર. આપણે શું કર્યું? બંધ અંધારું, બરાબર. અંધારામાં આપણે કલિલમય દ્રાવણ લીધું, અંદરથી પ્રકાશનું કિરણ પસાર કર્યું, તો જે પ્રકાશના કિરણનો જે પાથ જે છે, માર્ગ જે છે, તે કેવો થયો? પ્રજ્વલિત થયો, પ્રદીપ્ત થયો, ઇલ્યુમિનેટેડ થયો. આ ઘટનાને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર કહેવામાં આવે. સૌ પ્રથમ આ ટિન્ડલ અસરને કોણે નોંધેલી? ફેરાડેએ નોંધેલી. પણ લેટર ઓન એનું ડિટેલ જે સ્ટડી જે છે તે ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કરેલો, માટે આ અસર કયા નામે ઓળખાય છે? ટિન્ડલ અસરના નામે ઓળખાય. વોટ ઇઝ ધ મેઇન રિસ્પોન્સિબલ રીઝન ફોર ધ ટિન્ડલ ઇફેક્ટ? તો પ્રકાશના કિરણને જ્યારે કલિલમય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે પ્રકાશના કિરણોના માર્ગમાં આવતા મોટા કદના કલિલમય કણો, તે કયા કલિલમય કણો? પરિક્ષેપિત કલાના કણો દ્વારા પ્રકાશના કિરણનું શું થાય છે? જુદી જુદી દિશામાં, બધી દિશામાં પ્રકીર્ણન થાય એટલે કે સ્કેટરિંગ થાય છે. અને જેને કારણે કલિલમય દ્રાવણમાં પ્રકાશના કિરણનો જે માર્ગ જે છે તો તે પ્રદીપ્ત ઓર પ્રજ્વલિત થાય છે. અને આ પ્રજ્વલિત માર્ગને શું કહેવામાં આવે છે? ટિન્ડલ શંકુ. બ્લુ લાઇન જે છે તો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ કે નીચેનામાંથી કયા રીઝનને કારણે ટિન્ડલ અસર જોવા મળે? તો કલિલમય કણો એટલે પરિક્ષેપિત કલાના કણો દ્વારા પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થવાને કારણે જે માર્ગ પ્રજ્વલિત થાય છે તેને આપણે ટિન્ડલ અસર કહીએ, અને જે પ્રજ્વલિત માર્ગ છે તેને ટિન્ડલ શંકુ કહીએ છીએ. Tyndall effect is defined as a scattering of light by the colloidal particle present in a colloidal solution. એટલે કે પરિક્ષેપિત કલાના કલિલમય કણો દ્વારા પ્રકાશના કિરણનું પ્રકીર્ણન, તેને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર. હવે સાબુનું દ્રાવણ સીએમસી જેટલી સાંદ્રતાએ ઓર તેનાથી ઊંચી સાંદ્રતાએ કોની જેમ વર્તે? કલિલમય દ્રાવણની જેમ વર્તે. અને કલિલમય દ્રાવણમાં તો પ્રકાશનું કિરણ પસાર કરતા ટિન્ડલ અસર દર્શાવે છે. માટે સાબુનું દ્રાવણ સીએમસી જેટલી સાંદ્રતા ઓર તેનાથી વધુ સાંદ્રતાએ ટિન્ડલ અસર દર્શાવે છે, કારણ કે સીએમસી ઓર તેનાથી ઊંચી સાંદ્રતાએ સાબુનું દ્રાવણ કોની જેમ વર્તે? કલિલમય દ્રાવણની જેમ વર્તે. અને કલિલમય દ્રાવણ તો ટિન્ડલ અસર દર્શાવે છે. આ એમસીક્યુ માટે ખાસ પોઈન્ટ યાદ રાખજો. Which are the other example of the Tyndall effect, or where other sources where you are observing same kind of effect? તો પહેલું, આપણી પાસે જ્યારે બંધ ઓરડો હોય અને જ્યારે આપણે ગામડામાં ખાસ કરીને જે પતરા હોય, જે છત હોય, તેમાં જો નાનો હોલ ક્રિએટ હોય અને એમાંથી બપોરે જ્યારે આપણે બધા બારી બારણા બંધ કરી નાખ્યા હોય અને એમાંથી જો સૂર્યપ્રકાશનું કિરણ જો અંદર દાખલ થતું હોય તો જે ઓરડામાં જે ધૂળના કણો જે છે તો એ ધૂળના કણો દ્વારા પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થાય, સ્કેટરિંગ થાય, અને એક આપણને છતમાંથી જમીન તરફ એક આખો લીસોટો જેવો દેખાય છે. તમે જોયો જ હશે. તો એ જે લીસોટો છે તે ટિન્ડલ અસરની અસર જ છે. પછી રાત્રિ દરમિયાન વાહનોની લાઇટ જ્યારે ચાલુ હોય ત્યારે રાત્રે અંધારામાં પણ આપણને વાહનોની લાઇટ, જે ડાયનેમો જે કહેવાય, તેમાંથી વાતાવરણમાં આપણને એક લીસોટો જેવો અમુક અંતર સુધી દેખાય. પછી એવી જ રીતે શિયાળાની અર્લી મોર્નિંગમાં જ્યારે ધુમ્મસ વધારે, ધુમ્મસ પણ એક જાતનું કલિલ છે, ખબર ને? તો આપણી જે લાઇટ હોય તો તેમાં ડાયનેમોમાંથી અમુક અંતર સુધી એક આખો આપણને લીસોટો જેવો દેખાય, ઇલ્યુમિનેટેડ લાઇટ પાથ
એટલે પ્રજ્વલિત માર્ગ દેખાય, તે પણ ટિન્ડલ અસર છે. સિનેમા હોલના અંધારામાં જે વાતાવરણ હોય તેમાં પણ જ્યારે પ્રકાશના કિરણનું પ્રોજેક્શન કરવામાં આવે, એટલે જેવું ફોકસ ઓન કરવામાં આવે ત્યારે સિનેમા હોલમાં પણ જે ધૂળ અને ધુમાડાના જે કણો હોય તેના દ્વારા પણ પ્રકાશના કિરણોનું શું થાય છે, પ્રકીર્ણન થાય છે અને પ્રજ્વલિત ટિન્ડલ શંકુ દેખાય છે. તો ધીઝ આર ધ કોમન એક્ઝામ્પલ વેર વી કેન ઓબ્ઝર્વ ધ ટિન્ડલ ઇફેક્ટ. નેક્સ્ટ જે છે તો કન્ડિશન ધેટ ઇઝ રિક્વાયર ફોર એક્ઝિબિશન ઓફ ટિન્ડલ ઇફેક્ટ. એટલે નીચેનામાંથી કઈ શરતો હાજર હશે તો જ ટિન્ડલ અસર જોવા મળે? તો ધેટ્સ અ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેમ ટોપિક જેઈ અને નીટમાં વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખો. આપણે જે પ્રકાશને આપાત કરીએ છીએ, એટલે કે જે આપણે પ્રકાશનું કિરણ જે આપાત કરીએ છીએ તેની તરંગ લંબાઈ કરતાં કલીલ કણોનો વ્યાસ વધુ નાનો હોવો જોઈએ નહીં. ગેટિંગ? કે આપણે પાત્ર લીધું અને પાત્રમાં આપણે એક પ્રકાશનું કિરણ પસાર કર્યું, એ જે પ્રકાશના કિરણની તરંગ લંબાઈ છે તેના કરતાં જે કલીલ કણો જે છે તેનો વ્યાસ વધુ નાનો નહીં હોવો જોઈએ. કારણ કે જો વધુ નાનો હશે તો તેઓ જે લાઇટનું સ્કેટરિંગ કરવા માટે સક્ષમ હોવા જોઈએ તો તે સક્ષમ નહીં બનશે. પરિણામે તેમના દ્વારા પ્રકાશના કિરણનું પ્રકીર્ણન નહીં થશે, તો ટિન્ડલ અસર દેખાશે નહીં. આમ ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગ લંબાઈ કરતાં કલીલ કણોનો વ્યાસ વધુ નાનો હોવો જોઈએ નહીં. The diameter of dispersed particle is not much smaller as compared to the wavelength of the light used. એટલે આપણે જે પ્રકાશના કિરણનો ઉપયોગ કરીએ તેની તરંગ લંબાઈ કરતાં જે કલીલ કણો છે તે વ્યાસમાં કેવા હોવા જોઈએ? મોટા હોવા જરૂરી છે, જેથી એમના દ્વારા એમના પર આપાત થતા પ્રકાશનું પ્રકીર્ણન એટલે સ્કેટરિંગ થઈ શકે. અને જો પ્રકાશના કિરણોની તરંગ લંબાઈ કરતાં કલીલ કણો નાના કદના હોય તો તેઓ પ્રકાશનું પ્રકીર્ણન કરી શકશે નહીં અને તેથી ટિન્ડલ અસર જોવા મળશે નહીં. માટે જ તો સાચા દ્રાવણના કણો જે ખૂબ નાના કદના છે તેના દ્વારા પ્રકાશના કિરણોનું સ્કેટરિંગ થઈ શકતું નથી. માટે સાચા દ્રાવણો ટિન્ડલ અસર દર્શાવતા નથી. ધેટ ઇઝ કન્ડિશન નંબર 1, ખાસ યાદ રાખવાની. એટલે જે પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ છીએ, યુઝ કરીએ છીએ, તેની તરંગ લંબાઈ કરતાં કલીલમય કણો કદમાં મોટા હોવા જોઈએ. ઓર બીજું સ્ટેટમેન્ટ બીજું શું હોઈ શકે કે પ્રકાશના કિરણની તરંગ લંબાઈ કરતાં કલીલ કણો કદમાં વધુ નાના હોવા જોઈએ નહીં. બીજી કન્ડિશન જે છે તો પરિક્ષેપિત કલા. આપણને ખબર છે કે કલીલ એ બે વસ્તુનું બનેલ છે. એક પરિક્ષેપિત કલા જેના કણો કદમાં મોટા હોય અને બીજું જ પરિક્ષેપિત માધ્યમ જેના કણો કદમાં નાના હોય પણ વધુ માત્રામાં હોય. તો આ જે બે કોમ્પોનન્ટ છે કલીલના, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ, તો તેમના જે વક્રીભવનાંક ધાતાંક, જેને વક્રીભવનાંક ઓર રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓર રિફ્રેક્ટિંગ ઇન્ડાઇસિસ કહેવાય, તો આ બંનેના રિફ્રેક્ટિવ ઇન્ડાઇસિસનો તફાવત કેવો હોવો જોઈએ? ઘણો મોટો હોવો જોઈએ. ટ્રુ અને ફોલ્સમાં ઘણો મોટો હોવો જોઈએ નહીં. તો પાછળ નહીં શબ્દ જો મૂકવામાં આવે તો સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે. એટલે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેનો જો રિફ્રેક્ટિવ ઇન્ડાઇસિસનો તફાવત ઘણો મોટો હોય તો પ્રકાશના કિરણનું પ્રકીર્ણન ખૂબ સરળતાથી થશે, એટલે ટિન્ડલ અસર જોવા મળશે. જો પરિક્ષેપિત કલા અને માધ્યમના વક્રીભવનાંકના ઘાતાંકનો જો તફાવત નાનો હશે તો પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થશે નહીં. એના બેઝ પર તો આપણે લાયોફિલિક અને લાયોફોબિક સોલ્વ વચ્ચેનો એક તફાવત જોઈ લો કે લાયોફિલિક સોલ્વ જે છે તો તેઓ ઓછી માત્રામાં ઓર નહીવત ટિન્ડલ અસર દર્શાવે, જ્યારે લાયોફોબિક સોલ્વ એ વધુ માત્રામાં ટિન્ડલ અસર દર્શાવે. શા માટે? તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ રીઝન, ખાસ યાદ રાખજો. લાયોફોબિક સોલ્વ દ્વારા કન્ડિશન 2 સેટિસ્ફાય થાય છે. કન્ડિશન 2 સેટિસ્ફાય થાય એટલે લાયોફોબિક સોલ્વ જે છે તેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના રિફ્રેક્ટિવ ઇન્ડાઇસિસનો તફાવત મોટો છે. માટે લાયોફોબિક સોલ્વમાં ટિન્ડલ અસર ખાસ માત્રામાં જોવા મળે. શેમાં? લાયોફોબિક સોલ્વમાં વિશેષ માત્રામાં ટિન્ડલ અસર દર્શાવે, કારણ કે એમાં પરિક્ષેપિત કલા અને માધ્યમ બંનેના જે તફાવત જે છે વક્રીભવનાંક ધાતાંકનો જે તફાવત છે તે મોટો છે. પરંતુ લાયોફોબિક સોલ્વ જે છે તેના માટે આ તફાવત કેવો છે? નાનો છે. માટે તેઓ ટિન્ડલ અસર ક્યાં દર્શાવતા નથી,
ક્યાં કેવી માત્રામાં દર્શાવે છે? અલ્પ માત્રામાં ટિન્ડોલ અસર દર્શાવે છે. તો ખાસ યાદ રાખવાનું, આપણને આના બેઝ પર ક્વેશ્ચન પૂછાય છે કે લાયોફોબિક સોલ્વ કરતાં લાયોફિલિક સોલ્વ વધુ માત્રામાં ટિન્ડલ અસર દર્શાવે, તો એ સ્ટેટમેન્ટ કેવું? ખોટું. લાયોફોબિક સોલ્વ વધુ માત્રામાં ટિન્ડલ અસર દર્શાવે, લાયોફિલિક સોલ્વ ઓછી માત્રામાં ટિન્ડલ ઓર નહિવત માત્રામાં ટિન્ડલ અસર. મેઇન રીઝન શું? તો લાયોફોબિક સોલ્વમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના જે વક્રી ભવનાંક ધાતાંક છે તેનો તફાવત મોટો છે, માટે તેમાં પ્રકાશના કિરણનું પ્રકીર્ણન એટલે સ્કેટરિંગ ઓફ લાઇટ સરળતાથી થાય, માટે એમાં ટિન્ડલ અસર વધારે માત્રામાં જોવા મળે. જ્યારે લાયોફિલિક સોલ્વ જે છે તેમાં પરિક્ષેપિત કલા અને માધ્યમના રિફ્રેક્ટિવ ઇન્ડાઇસીસનો તફાવત ઘણો નાનો છે, માટે પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થઈ શકતું નથી, માટે એમાં સ્કેટરિંગ ઓફ લાઇટ નહીં જોવા મળે, તો ટિન્ડલ અસર જોવા મળશે નહીં. જોવા મળે તો પણ અલ્પ માત્રામાં જોવા મળે છે. આપણે 2 ફેક્ટર જોઈએ, એના સિવાયનું એક ત્રીજું એક્સ્ટ્રા ફેક્ટર છે કે જે પ્રકાશનું પ્રકીર્ણન એટલે લાઇટના સ્કેટરિંગને અફેક્ટ કરે. ધેટ ઇઝ અ વેવલેન્થ ઓફ લાઇટ યુઝ. બરાબર, એટલે કે ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગ લંબાઈ તેના પર આધાર રાખે. આપણે અગાડી કયા 2 ફેક્ટર જોયા કે પહેલો ફેક્ટર શું છે કે જે આપણે પ્રકાશનું કિરણ જે આપણે ઉપયોગમાં લઈએ છીએ તેની તરંગ લંબાઈ કરતાં જે પરિક્ષેપિત કલાના કણો જે છે તે વધુ નાના નહીં હોવા જોઈએ, પરંતુ મોટા કદના હોવા જોઈએ, જેથી તેમના દ્વારા પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થઈ શકે. સેકન્ડ જે છે તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેના જે રિફ્રેક્ટિવ ઇન્ડાઇસીસ છે તેનો તફાવત ઘણો મોટો હોવો જોઈએ. અને ત્રીજું જે છે તો ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગ લંબાઈ. ધીસ ઇઝ નોટ ગિવન ઇન અવર ટેક્સ્ટ બુક, પણ નીટ માટે આપણે યાદ રાખવાનું. હવે જે લાઇટ સ્કેટરિંગ થાય, જે પ્રકાશનું પ્રકીર્ણન થાય, તો દેટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ જે તરંગ લંબાઈ છે તેના ચોથા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, સ્કેટરિંગ જે છે તો તે તરંગ લંબાઈ લેમ્ડા સાઇન જે છે તો તરંગ લંબાઈ એટલે વેવલેન્થ માટે યુઝ થાય. તો એનો જે ચતુર્થ ઘાત જે છે, ચોથો ભાગની ચતુર્થ ઘાત, તો વેવલેન્થનો ચતુર્થ ઘાત ના વ્યસ્ત પ્રમાણમાં કોણ ડિપેન્ડન્ટ છે? સ્કેટરિંગ છે. એટલે જેમ તરંગ લંબાઈ નાની તેમ પ્રકાશનું પ્રકીર્ણન સ્કેટરિંગ વધારે થાય, અને જેમ તરંગ લંબાઈ વધુ તેમ એનું પ્રકીર્ણન કેવું છે? ઓછું થાય. તો આવું સ્ટેટમેન્ટ આપણને પૂછાશે કે ઓછી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું પ્રકીર્ણન કેવું હશે? સૌથી વધુ હશે. ઓછી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું પ્રકીર્ણન સૌથી વધારે હશે. જેમ કે આપણે બ્લુ વાયોલેટ કલરની જો વાત કરીએ તો બ્લુ વાયોલેટ જે આપણો જે લાઇટ જે છે તો તેની તરંગ લંબાઈ સૌથી ઓછી છે, માટે તેમનું સ્કેટરિંગ સૌથી વધારે થાય. એટલા માટે જ તો આપણે જોઈ શકીએ કે આકાશ જે છે તે અને દરિયાનું પાણી જે છે તો કેવા રંગના છે? ભૂરા રંગના છે, બિકોઝ બ્લુ વાયોલેટ પ્રકાશની તરંગ લંબાઈ ઓછી છે અને એમનું સ્કેટરિંગ સૌથી વધારે થાય છે. માટે આ પોઈન્ટ ગુજસેટમાં અને કોમ્પિટિટિવમાં પૂછાય છે કે આકાશ અને દરિયાના પાણીનો ભૂરો રંગ નીચેનામાંથી કઈ અસરને આભારી છે? તો એ ટિન્ડલ અસરને આભારી છે ઓર પ્રકાશના પ્રકીર્ણન લાઇટ સ્કેટરિંગને આભારી છે. જ્યારે વધુ તરંગ લંબાઈ, જો અહીંયા ઓછી તરંગ લંબાઈ હોય તો તેમ પ્રકાશનું પ્રકીર્ણન વધારે થાય. એટલે કે ભૂરો અને વાદળી જે બ્લુ વાયોલેટ કલર છે તેની તરંગ લંબાઈ ઓછી છે, માટે એમનું સ્કેટરિંગ કેવું થાય છે? વધારે થાય છે. પરંતુ જો અહીંયા તરંગ લંબાઈ વધારે હશે તો એનું સ્કેટરિંગ એટલે પ્રકીર્ણન કેવું થશે? ઓછું થશે. એટલે જેમ તરંગ લંબાઈ વધારે તેમ પ્રકાશનું પ્રકીર્ણન ઓછું, અને જેમ તરંગ લંબાઈ ઓછી જેમ તરંગ લંબાઈ વધારે તેમ પ્રકાશનું પ્રકીર્ણન એટલે સ્કેટરિંગ ઓછું, અને જેમ તરંગ લંબાઈ ઓછી તેમ પ્રકાશનું પ્રકીર્ણન વધારે. એટલે જ્યારે વધુ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું કિરણ જ્યારે આપણે આપાત કરીએ તો ત્યારે એનું પ્રકીર્ણન કેવું થાય છે? સૌથી ઓછું થાય છે. જેમ કે આપણે લાલ કલરની વાત કરીએ તો લાલ કલરની જે લાઇટ હોય, લાલ કલરનો જે પ્રકાશ હોય, રેડ લાઇટ જે હોય, તેની તરંગ લંબાઈ સૌથી વધુ છે, માટે એનું સ્કેટરિંગ કેવું થાય છે? સૌથી ઓછું થાય છે. આ જે રેડ લાઇટ જે છે તેનું સ્કેટરિંગ સૌથી ઓછું થતું હોવાને કારણે જે ડેન્જર સિગ્નલ જે હોય તો તે આપણા કેવા રંગના હોય છે? રેડ કલરના હોય છે, અને જેથી આપણે તેમને મેક્સિમમ ડિસ્ટન્સથી પણ જોઈ શકીએ છીએ. તો એ નટસેલ સમરીમાં આપણે એક તો ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની થાય, એક સ્ટેટમેન્ટ
કે તરંગ લંબાઈ ઓછી હોય ત્યારે પ્રકાશનું પ્રકીર્ણન વધારે અને તરંગ લંબાઈ વધારે હોય ત્યારે પ્રકાશનું પ્રકીર્ણન ઓછું. તો એટલું આપણે યાદ રાખશું તો ધેટ ઇઝ મોર ધેન સફિશિયન્ટ. નેક્સ્ટ that is Zygmundi experiment based upon Tyndall effect. કે ઝિગ્મોન્ડી નામના એક વૈજ્ઞાનિકે શું કર્યું કે કાચના પાત્રમાં કલિલમય દ્રાવણ લીધું. આ કલિલમય દ્રાવણમાંથી એણે પ્રકાશનું કિરણ એક બાજુથી પસાર કર્યું અને જે કલિલમય દ્રાવણ જે છે તો તેમાં જે ટિન્ડલ શંકુ દેખાય તેને ઉપર કાટખૂણે એણે અલ્ટ્રા માઇક્રોસ્કોપ મૂક્યું અને અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી એણે જે આખો માર્ગ જે છે તો તે પ્રજ્વલિત થતો જોયો. આને ઝિગ્મોન્ડી એક્સપેરિમેન્ટ કહેવાય. તો ઝિગ્મોન્ડી એક્સપેરિમેન્ટ જે છે તો તેણે ઝિગ્મોન્ડીએ શું કરેલું હતું, ટિન્ડલ અસરના સિદ્ધાંત પર એણે અલ્ટ્રા માઇક્રોસ્કોપની શોધ કરેલી. એક અલ્ટ્રા માઇક્રોસ્કોપ જે નાની નાની સૂક્ષ્મ વસ્તુઓને જોવા માટે ઉપયોગમાં લેવાય. તેણે શું કર્યું કે પ્રકાશનું તીવ્ર પુંજ કાચના પાત્રમાં લીધેલ કલિલમય દ્રાવણ પર ફોકસ કર્યું. જો પ્રકાશનું તીવ્ર પુંજ કાચના પાત્રમાં લીધેલા કલિલમય દ્રાવણ પર ફોકસ કર્યું. ત્યારબાદ પ્રકાશના ફોકસનો જે પુંજ જે છે તો માર્ગ એટલે આ જે પ્રજ્વલિત માર્ગ છે તેના કાટખૂણે એણે સૂક્ષ્મદર્શક યંત્ર મૂક્યું અને એ સૂક્ષ્મદર્શક યંત્ર મૂકીને અવલોકન કર્યું, ઓબ્ઝર્વ કર્યું. તો એણે શું જોયું કે વ્યક્તિગત કલિલમય કણો કાળી ભૂમિ પર તેજસ્વી તારા જેવા દેખાયા. ધેટ મીન્સ આ જે પોર્શન છે તેની બાજુમાં જો અહીંયા જો આપણે બ્લેક કોઈ સરફેસ મૂકીએ, બ્લેક પડદો મૂકીએ તો એના પર આપણને જે સ્પાર્કલિંગ સ્ટાર જેવા નાના નાના પોઈન્ટ્સ જોવા મળે. એ જે સ્પાર્કલિંગ સ્ટાર જે છે તો ધેટ્સ ડ્યુ ટુ વોટ, તો ધેટ ઇઝ ધ લાઇટ સ્કેટર્ડ બાય ધ કોલોઇડ્સ પાર્ટિકલ. કે એ જે અલ્ટ્રા માઇક્રોસ્કોપ જે છે તો તેનું મુખ્યત્વે કાર્ય શું હતું, તો ખરેખર કલિલને દ્રશ્યમાન કરવાનું કાર્ય નહીં હતું કે જે પરિક્ષેપિત કલાના જે કણો છે તેને અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી જોઈએ એટલે કલિલ કણો જોતા દેખાતા થઈ જાય એવું નહીં. લાઇટ આપણે પસાર કરી એટલે જે કલિલ કણો છે તેના દ્વારા પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થયું અને એને લીધે આપણે કલિલ કણો અલ્ટ્રા માઇક્રોસ્કોપ દ્વારા જોતા સક્ષમ બન્યા. તો આમ અલ્ટ્રા માઇક્રોસ્કોપનું કાર્ય કલિલને દ્રશ્યમાન કરવાનું નથી પરંતુ તેમના પ્રકીર્ણન પામેલ પ્રકાશનું અવલોકન કરવાનું છે. જે ટિન્ડલ શંકુ આપણે દેખાય ને તેનું ઓબ્ઝર્વેશન કરવાનું. આમ અલ્ટ્રા માઇક્રોસ્કોપ જે છે તો તે કલિલમય કણોના કદ અને આકાર વિશેની માહિતી આપતું નથી. આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું, ખાસ યાદ રાખજો, કોન્ટ્રાવર્સિયલ સ્ટેટમેન્ટ પૂછાય. અલ્ટ્રા માઇક્રોસ્કોપનું કાર્ય શું છે, તો જે પ્રકીર્ણન પામેલ પ્રકાશ જે છે તેનું અવલોકન કરવાનું છે, પરંતુ અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી કલિલ કણો કેટલા કદના છે અને તેમનો આકાર કેવો છે તેની કોઈ પણ જાતની માહિતી આપણને મળતી નથી. ધ લાસ્ટ ટોપિક કે જે નીટ માટે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું કે કલિલમય દ્રાવણ જે છે તેનો રંગ કઈ બાબતો પર આધાર રાખે, તો એ મુખ્યત્વે 3 બાબતો પર આધાર રાખે. પહેલો જે છે ફેક્ટર કે જે પરિક્ષેપિત કલાના જે કણો છે એટલે કે કલિલ કણો જે કદમાં મોટા છે તેના દ્વારા જે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થાય છે એટલે લાઇટનું સ્કેટરિંગ થાય, તો જે સ્કેટર જે થઈ લાઇટ છે તેની તરંગ લંબાઈ પર એટલે પરિક્ષેપિત કલાના કણો દ્વારા પ્રકીર્ણન પામેલા પ્રકાશની તરંગ લંબાઈ પર એટલે વેવલેન્થ ઓફ સ્કેટર્ડ લાઇટ. વેવલેન્થ ઓફ સ્કેટર્ડ લાઇટ, બરાબર. સેકન્ડ પોઈન્ટ જે છે અને આ જે વેવલેન્થ જે છે તો તે શેના પર આધાર રાખે, તો કણોના કદ અને કણોના સ્વભાવ પર આધાર રાખે. એટલે કલિલમય દ્રાવણનો રંગ મુખ્યત્વે 2 વસ્તુ પર આધાર રાખે. એક તો કલિલમય કણો દ્વારા પ્રકીર્ણન પામેલા પ્રકાશની તરંગ લંબાઈ પર અને સેકન્ડ વન કણોના કદ અને કણોના સ્વભાવ પર. જેટલા કદ નાના હશે તેટલી તરંગ લંબાઈ કેવી હશે, ટૂંકી હશે અને વાદળીમય તરંગ લંબાઈ જોવા મળશે. જો આપણે ઉદાહરણ જોઈએ આપણે તો ગોલ સોલ જે છે તો જ્યારે કણો નાના હોય છે તો ત્યારે આપણને ગોલ સોલનો રંગ કેવો જોવા મળે છે, લાલ કલરનો રંગ જોવા મળે. પરંતુ જેમ જેમ કણો સાઇઝમાં મોટા થતા જાય
તેમ તેમ એ પર્પલમાંથી અનુક્રમે ભૂરો ઓર વાદળીમાંથી અનુક્રમે કેવા રંગનો થતો જાય? ગોલ્ડન એટલે કે સોનેરી દેખાય છે. હવે પેપર સેટમાં એક જગ્યાએ ક્વેશ્ચન જે હતો તેમાં ઘણા બધા સ્ટુડન્ટ લાસ્ટ યર આમાં કન્ફ્યુઝ હતા કે ગોલ સોલના તરંગ લંબાઈને આધારે અને એમાં જે રંગને આધારે, તો ગોલ સોલમાં જ્યારે કોણો કદમાં નાના હોય ટેક્સ્ટબુકના સ્ટેટમેન્ટને જ ટ્વિસ્ટ કરીને પૂછે, જ્યારે કોણો કદમાં નાના હોય ત્યારે કેવા રંગના ગોલ સોલ આપણને લાલ રંગનું દેખાય, અને જેમ કણો મોટા થતા જાય તેમ તેમ એ પર્પલમાંથી બ્લ્યુમાંથી કેવા થતા જાય? ગોલ્ડન દેખાતા જાય. પછી થર્ડ જે પોઈન્ટ જે છે તો તે કલિલ કણોનો જે રંગ ઓર કલિલ દ્રાવણનો જે રંગ જે છે તો તે જોનાર એટલે કે અવલોકન કરનારના સ્થાન પર બી આધાર રાખે. જેમ કે આપણે જો જોઈએ તો ઇફ લાઇટ ઇઝ ફોકસ ઓન અ મિક્સચર ઓફ મિલ્ક એન્ડ વોટર, એટલે દૂધ અને પાણીના મિશ્રણ પર આપણે લાઇટ ફોકસ કરેલી છે, બરાબર, પ્રકાશનું કિરણ આપણે આપાત કરેલું છે, તો જો રિફ્લેક્ટેડ લાઇટ જોવામાં આવે તો એ બ્લુ કલરની છે. રિફ્લેક્ટેડ લાઇટ એટલે પરાવર્તિત પ્રકાશ દ્વારા આપણે જો જોઈએ તો આપણને કેવો દેખાય? વાદળી રંગનું દેખાય. અને જો ટ્રાન્સમિટેડ લાઇટ ઇઝ વ્યૂ, બરાબર, તો એ આપણને કેવું દેખાય? રેડ કલરનું દેખાય. એટલે કે પ્રેષિત પ્રકાશ દ્વારા જો જોવા મળે તો એ લાલ રંગનું દેખાય છે. આમ અવલોકનનું સ્થાન કઈ જગ્યાએ છે અને તમે કયા સ્થાનથી, કયા પોઈન્ટથી તમે એનું ઓબ્ઝર્વેશન કરો છો, તો એના સ્થાન બદલાય તો પણ આપણને કલર જે છે તો કેવા રંગના દેખાય? જુદા જુદા રંગના દેખાય. તો આમ કલિલ દ્રાવણનો રંગ જે છે તો એ 3 વસ્તુ પર આધાર રાખે. એક પરિક્ષેપિત કલાના કણો એટલે કલિલ કણો દ્વારા જે પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થાય છે તેની તરંગ લંબાઈ પર, પછી બીજું કણોના કદ અને કણોના સ્વભાવ પર આધાર રાખે, અને ત્રીજું જોનાર અને અવલોકન કરનારના સ્થાન પર આધાર રાખે. ઉદાહરણ અહીંયા જે આપેલા છે તે બધા ટેક્સ્ટબુકના જ ઉદાહરણ છે. એટલા ઉદાહરણ યાદ રાખવાના જ છે કમ્પલસરી, બિકોઝ આપણને ખબર છે કે ટિન્ડલ અસર એક એવી વસ્તુ છે કે જેમાંથી ઈચ એન્ડ એવરી લાઇનમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન પૂછાય છે કે કોણ ટિન્ડલ અસર દર્શાવે, કોણ ટિન્ડલ અસર નહીં દર્શાવે, શાના કારણે ટિન્ડલ અસર જોવા મળે, ટિન્ડલ અસરનું જવાબદાર ફેક્ટર શું છે, ટિન્ડલ અસર કયો ગુણધર્મ છે, ત્યાર પછી લાયોફિલિક સોલ અને લાયોફોબિક સોલમાંથી કોણ વધારે ટિન્ડલ અસર દર્શાવે, કોણ ઓછી દર્શાવે, ટિન્ડલ અસર માટેની કઈ શરત છે, ત્યાર પછી જે આપણે કલિલનો જે રંગ છે તો ટિન્ડલ અસરને આધારે કેવી રીતે સમજાવી શકાય, એ કયા કયા ફેક્ટર પર આધાર રાખે. તો આ બધા પોઈન્ટ ઈચ એન્ડ એવરી લાઇન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ટોપિકને ખૂબ ધ્યાનથી આપણે યાદ રાખવાનો અને સમજવાનો રહેશે.